સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા નીટ પેપર લીક કાંડ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની ધરપકડના વિરોધમાં પ્રતિક ઉપવાસ ધરણા અને ભવ્ય વિરોધ પ્રદર્શનનું એલાન કરવામાં આવ્યું હતું। पेपर लीक से आजादी, अरे हमें चाहिए आजादी, अरे बेरोजगारी से आजादी, अरे बेरोजगारी से आजादी, अरे इधर से बोल आजादी, अरे उधर से। હિંમતનગરના મેઇન બજારમાં સરદાર પટેલ સાહેબની પ્રતિમા સામે આ વિરોધ પ્રદર્શન યોજાવાનું હતું, પરંતુ વિરોધ શરૂ થાય કે દેખાવ થાય તે પહેલા જ પોલીસે મોરચો સંભાળી લીધો હતો અને કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકર્તાઓની અટકાયત કરી પોલીસ વાનમાં બેસાડીને ઉઠાવી લેવામાં આવ્યા હતા। લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર છીનવાઈ રહ્યો હોય તેમ પોલીસે વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પૂર્વે જ કોંગ્રેસી નેતાઓની બળજબરીપૂર્વક અટકાયત કરી દેતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। ભારતસિંહ રાઠોડ, સાબરકાંઠા। नहीं चलेगी, 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 नहीं चलेगी। आपो राजीनामु आपो, धर्मेंद्र प्रधान राजीनामु आपो, राजीनामु आपो, राजीनामु आपो, धर्मेंद्र प्रधान राजीनामु। Subscribe now and press the bell icon. Never miss an update.